નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ની એક્ઝામ પછી તરત જ એક ખુશખબરી મિત્રો જાહેર થઈ છે। લો આવી ગઈ છે સાંજની મહત્વની 2 કે 3 અપડેટ। શું તમે પણ ટેટ 1 ની એક્ઝામ આપી હતી? તો વિડીયો મિત્રો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। સાંજની મહત્વની અપડેટ મિત્રો જોવાનું ભૂલશો નહીં। ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો અને ટેટની પલપલની અપડેટ જોવા માંગો છો તો ખાસ મિત્રો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી નાખજો। ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જરૂરથી જોઈન કરજો। વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે આજની અપડેટ શું છે તો સાંજનો આપણે સવારમાં એક વિડીયો મૂક્યો હતો, જેમાં 50% મેરિટ નીચું કરવા બાબતે એક વિડીયો મૂક્યો છો। શું તમે પણ નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો, એ પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। હવે આજની અપડેટ શું છે મિત્રો, છેલ્લી અપડેટ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે, તો છેલ્લી અંત સુધી માહિતી નિહાળજો। ટેટ 1 ભરતીમાં પરીક્ષાના ગુણના આધારે મેરિટ બનાવવાની માંગ ઉઠાઈ છે મિત્રો। ફરી અહીંયા પરીક્ષાના માર્ક્સના આધારે ભરતી કરવા માટે માંગ ઉઠાઈ છે। બીજી અપડેટ છે મિત્રો, ગત વર્ષે માત્ર 3% ઉમેદવારો જ પાસ થયા હતા, જેના કારણથી મિત્રો અત્યારે સરકાર કંઈક નવા નિયમો છે મિત્રો લાવી શકે છે। તો ટેટની મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ શિક્ષણ પાગળું બનાવશે। તમને અહીંયા જોવા મળી રહ્યું છે, ટેટ પરીક્ષાના અવાસ્તવિક ધોરણને કારણે લાયક શિક્ષકો મળતા નથી। ગત વર્ષે માત્ર 2800 એટલે કે 3% ઉમેદવારો જ પાસ થયા છે। તો મિત્રો એક મોટો મુદ્દો છે, ત્યારે ટેટના ઊંચા પાસિંગ ધોરણ અને મેરિટ પદ્ધતિ સુધારવાની હિલચાલ ગુજરાતના શિક્ષણને પાગળું બનાવશે તેવું શિક્ષણ વર્તુળમાં ચર્ચાઈ રહ્યું છે। તો મિત્રો આ પણ એક મુદ્દો છે। બીજો મહત્વનો મુદ્દો છે કે મિત્રો પ્રાથમિક શિક્ષક બનવા ટેટ 1 3 માધ્યમમાં 14 ડિસેમ્બરે જે મિત્રો લેવાશે, એના પછી મિત્રો ટેટ 1 પછી ટેટ 2 નું જાહેરનામું બહાર પડે તેવી અહીંયા શક્યતા જોવા મળી રહી છે। તો એવી કે મિત્રો ટેટ 1 પછી ટેટ 2 જે લોકો ટેટ 2 માટે એલિજિબલ છે એ લોકો માટે ખુશખબરી આવી ગયા છે। ટૂંક જ સમયમાં તમારી પણ એક્ઝામિનેશન છે, બોર્ડ લેવાનું છે। બાકી આના પછી નવા ન્યૂઝ મિત્રો બીજા મળ્યા છે, એની ચોક્કસ માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।